મોગલ આવે નવરાત્રમમાં કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. નવરાત્રી આવે જ છે રીકા, હવે તો મહિના એકની વાર છે. નવરાત્રીમાં રમવાનો ઉત્સાહ નથી કાંઈ, નવરાત્રીમાં લુગડા જોવાનો ઉત્સાહ છે. આ જાને પહેરત કાલ વરી બીજી પહેરશે. માંગીને પહેરવાનો જ શોખ છે, એના કરતો હોય એમાં જતો હો તો રમવા. હંધીએ પરજા જેવી છે મંગણિયા, માંગ્યા વગર તો અહીંયાનો દીએ ન જાય. એમાંય વળી અમારા ગામમાં બેક છોકરીઓ તો એ વાળે કરે તે ગામ બધાની વાળે કરે, અને લુગડા તો માંગીને જ પહેરેલ હોય. તમારા ગામમાં એવું હોય તો કમેન્ટમાં કહેજો. એકનો વળી ઘાઘરો પહેરશે, બીજાનો બ્લાઉઝ પહેરશે, અને ત્રીજાની ચૂંદડી રાખશે, અને મેચિંગ તો ચાય ન થાતું હોય. ઓહો, જલપાબેન ની તો હંધાઈ આવી ગયા લાગે. ઓ જલપા દેવી તો વળી ભાવ ખાય છે ને કઈ. 30 રૂપિયા તો દઈ દીધા, હજી શું ભાવ ખાવો છો? હજી કઈ દેવાનું બાકી રહી ગયું હોય તો કયો. ના રે ના ભૂતળી બેન, એવું કઈ નથી, સાંભળ્યું જ નતું. તો બસ નકર દેવાનું બાકી હોય તો કહી દેજો, પાછા મને જ કેજો. આખા ગામમાં ઢંઢેરો ન પીટતા. તમારું તો ભલું પૂછો, ઢંઢેરો પીટી આવો. હે ભૂતળી બેન, બે દીથા દેખાતા નહીં તે? ચા જાઉં, હું તો અહીંયા જ છું. મેં તો કીધું પિયર વયા ગયા કે શું? ના રે ના, અહીંયા જ છું. મારા હાહુ જવા દે તો જાઉં ને. કાંવરી, તમારા વગર તમારા હાહુને શું અટકી પડે હે? તમે સમજો ની જલપાબેન, અટકી કાંઈ નથી પડતો, પણ મારા હાહુન છે ને મારા વગર નીંદર જ ના આવે, અહીંયા ઉકલે જ નહીં. તમારા હાહુને તમારા વગર નથી ઉકલતું, તમને તમારા હાહુ વગર નથી ઉકલતું. મને અહીંયા વગર ન ઉકલે કે અહીંયાને મારા વગર ન ઉકલે, વાત તો એક જ છે ને, ખાતું સર ભર. ભૂતળી બેન, તમે ગંડા તો નહીં થઈ ગયા ને? મને એવું લાગે છે તમારું મગજ સટકી ગયું લાગે. મારું મગજ શું સટકી જાય? વાતમાં તમે દત કાઢો છો, તમારું જ મગજ સટકી ગયું હોય ને. એટલે હવે મારે તમને પૂછીને દત કાઢવાના? પૂછીને શું કાઢે, પણ તમે વાતમાં દત કાઢો છો એટલે મને એમ થયું તમે ગંડા થઈ ગયા છો કે શું. જલપા બેન, હવે હું દત કાઢું? ભૂતળી બેન, ખાલી દત કાઢો જ નહીં, કાંઈ કાઢીને કુવામાં નાખી દો તો થાય. સાચું કહું જલપા બેન, મારા હાહુને મારા વગર નથી ઉકલતું, પણ મને એવું લાગે છે કે તમને મારા વગર નહીં ઉકલતું. મને તો ઘણું ઉકલે છે તમારા વગર. તીએ કેમ ઘડી યાદ કરો છો ભૂતળી બેન? દેખાતા કેમ નથી? જીવતા છો કે નહીં ઈ તો પૂછવું ને. હારે આવે, ઉંમર થઈ છે તમારી અને મૂકી મને દેવી છે. મારે તો હજી ઘણું જોવાનું બાકી છે, મને જોવા દો. તમે જાઓ ભગવાનને ઘરે. ના રે ના ભૂતળી બેન, જાઈશ તો એકલી નહીં જાઉં, તમને ભેગી લઈને જઈશ. પણ જલપા બેન, તમને કહી દઉં છું, ચોક કરી દઉં હું કે ભાડું લાગશે એના માટે. એમને એમ તો હું છે નહીં હાલું લ્યો. તમને 30 રૂપિયા દેતા જીવ ના હાલે ને હું મારું શરીર દઈ દઉં એ તમને. જાઓ હવે. એ ભૂતળી બેન, સમજાતું નથી. ભલે લેતી હે સીતારામ, માર કુકરની સીટી વાગી ગઈ. કોણ જાણે શું બોલીને ગયા. 30 રૂપિયામાં જીવ વરગ ગયો હોય અને પાછા કે તમને ભેગા લઈ જાય. વઢવા હાટું લઈ જાવી લાગે. ભગવાનને ઘરે તો કોઈ વઢવા હાટું હોય નહીં ને. વઢે તીએ કોના ભેગે વઢે? નારદ મુનિ ભેગે વઢે કે વહી યમરાજ ભેગે વઢે? ભગવાન ભેગે વઢે તો ભગવાન ગરમ તેલમાં નાખી દે, તીએ બોબડી બંધ થઈ જાય. ઈ તો હવે ભગવાનને ઘરે જઈને જ ખબર પડશે કે હું એ જઈને હું સજા મળે, ખોટો બોલવાની ને ખોટું કરવાની ને. અત્યારે તો બસ એટલું જ ખબર છે. હાલે જાઓ ને જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ. જય શ્રી કૃષ્ણ. સીતારામ 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 સીતારામ. મમ્મીજી, પાયે લાગુ મમ્મીજી. સદાય સુખી રહ્યો. સત્કમ જાઉં છે મમ્મીજી. હું છે ને જરી ગોગડીને ઘરે આંટો મારતી હું. ઈસન કીધવાની મને કહેશે ઘરે આવ ત્યાં જ જાતી હું. હારું લે, ત્યાં તો જાતી આવ, બીજું શું પટાણે આવતી રહેજે. કોઈ દી નકા વાર કરી મમ્મીજી, હું જાઉં ને તેમ તાર આવતી રહું. ના તું કે કોઈ દી વાર કરે જ છે. અને આ બાલ્કનીમાં ઊભી કોના ભેગે વાતો કરતી હતી? મમ્મીજી, તો આપણા પાડોશી હતા જલપાબેન. આપણા આખા વાહમાં ઈ જ એક નવરા છે, વાતો જ કરતા હોય. ભલે ને કરતા હોય, આપણે નહીં જવાનું, ઈ તો ખોટી જ કરાવે. એમ ચો કોઈ કામ છે તેરે અહીંયા ભેગે વાતો કરવા બેહીને ત્યાં આપણું કામ ચૂકાઈ જાય. ઈ તો મને લાગ્યું કે મારી ભૂતળી કોઈ દી સામે જાય ની વાતો કરવા કામ મૂકીને, ઈયાણે જ બોલાયા હશે. તીએ મમ્મી, હું તો સામે ગઈ નથી. જલપાબેન કે આવો ના આવો તે બેક વાતું કર્યું. ઈ તો સે જેવા, તું ટાણે આવતી રહેજો ને. હવે મમ્મીજીને કેમ સમજાવું કે સામે વાતું કરવા તો હું જ ગઈ હતી.
જલપાબેન તે વાતોડા તે હંધાય મૈયાનું જ નામ આવે. જલપાબેન તો હા વાતોડા જ છે. જ્યારે જોઈએ ને ત્યારે અમાર ભૂતળીને બચાવીને કામ જ ખોટી કરાવતા હોય, પોતે તો નવરા, બીજા નવરા ન હોય કે તમારી જેમ. મમ્મીજી કહેવાનું રહી ગયું, જય શ્રી કૃષ્ણ. એ આ જય શ્રી કૃષ્ણ. જલપાબેન તો હા જલપાબેન જ છે, ના પોતે કામ કરે ને બીજાને કરવા દે. જલપાબેન પાસે જઈને ત્યાં છે ને ઈ તારી મારી પંચાયત જ કરે, એના સિવાય તો ચાય એને કઈ આવડે જ છે. આપણે મન શક્તિ હોય ને એટલી ભક્તિ કરી હોય ને ઈ હંધીએ ભક્તિનો સર્વનાશ કરી નાખે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. કેવો રોડ બનાવ્યો કોણ જાણે, જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખચકા. આમાં સરકારનો શું વાંક હોય, વચ્ચે ખાઈ જાય હંતાઈ. પૈસા માંગે રોડ બનાવવા હાટું અને ખાઈ જાય રોડ તો બનાવે કાચો ડમરો. આજ સુધી દેશમાં કોઈ સત્યવાદી જોવા તો નથી મળ્યો, પણ કોણ જાણે કીધી જોવા મળશે કે કઈ ખાતા જ ન હોય, નકર તો જે જુઓ એ ખાઈ જ રહ્યા. કેવો રોડ બનાવે છે ને હજી તો પોર જ બનાવે છે, એટલા દિન ફાટીએ ગયો. ઓહો આ તો જો બલવાન ભીમ જેવો છે. હારું એના સામે નથી હાલી આવતી, નકર એની આંખું જોઈને બીઈ જાય એમ છે. આંખું તો જો જાણ જાદુ કરતો હોય. હાલે જાઉં જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ. હવે આવવાનું છે જય શ્રી કૃષ્ણ કેવું. એમ થાય છે કે આને તો જય શ્રી કૃષ્ણ કહેશો ને તો એક મુક્કો દઈને પાછો દેશે કે બેન જય શ્રી કૃષ્ણ. પછી આપણો તો કોઈ દી મોઢું નહીં ખુલે. કોણ જાણે ચોથી આવ્યો છે, કોઈ દી જોયો નથી એલિયન જેવો. સાચી વાત છે, એલિયન જેવો જ છે. ઘડીક રોડ ઉપર અને ઘડીક રોડ થી ઉપર, વરે રોડ નીચે હાલે ને વરે ઘડીક રોડ ઉપર હાલે. પાછું મગજ તો છે ને. હાલવા મન ભૂતડી, નકર તાર મગજ છે ને એ બારું કાઢ નાખશે. એની બોડી તો જો. કોણ જાણે શું ખાતો હશે બાઈ, જો તો બોડી બનાવી. એના હાથ તો જો જાણે પગની હાથર રહી. જાડીઓ ભીમ જેવો છે. હાચે હવે ઓલું કહેવાનું તો રહી જ ગયું કે અત્યારે તો છે ને જ્યાં જોવાનું તે ભ્રષ્ટાચાર જ થાય છે. સાચું કીધું ને મેં. કોઈને છે ને દેશની સેવા કરવામાં રહેવું જ નથી, ખાવા જ રહેશે હંતાઈ. જો તમે મારી વાતથી સહમત હો ને તો કમેન્ટમાં કહેજો ને. ત્યાં ભલે હો. જય શ્રી કૃષ્ણ. હે ગોગડી પોતાના જ ઘરે મારા પહેલા બેહી ગઈ. તું મહેમાન છો કે હું? મહેમાન બનવાનો બહુ શોખ લાગે. શોખ તો હોય જ ને લે. મારા પહેલા બેહી ગઈ, મને લેવા આવાય ને. બેહી જાન સોની મોની. ઠીક આ સોફો સેટ છે, મેં તો કીધું શું પડ્યું હે. હવે બેહી જા. સોફો સેટ તો મસ્ત લઈ આવ્યો ગોગડી. ચોથી લઈ આવી. મસ્ત હે ને તીએ બે ચોથી લઈ આવીને કેટલાને લઈ આવીને એની રામાયણ ન કરતી. લે વરી રામાયણ ન કરજે એટલે શું, પૂછવું તો પડે જ ને. પછી મારે લેવો હોય તો તીએ તું જ દુકાનમાં હાલી જજે ને પૂછી આવજે કેટલાનો છે. ગોગડી તું તો બહુ કોચી લે. હવે હું તો કોચી જ છું. સની મની બે રહી લેપરાઈ કરે ડોકરિયાની વાર. એ મુઈ ગોગડી અત્યારે હાલી આવતી હતી ને તીએ શું થયું ખબર છે? શું થયું? એ મુઈ આપણે તો છે ને કોઈ દી જોયો ન ને એવો બલવાન હાથી જેવો છોકરો હાલ્યો આવતો તો લે. તને શું ઉપાધિ છે? ઉપાધિ કઈ નથી, એની આંખો જોઈને બીક લાગતી હતી. બીલું કલરની આંખો લે. એમ થાતું તું હમણાં વર્ગી રહેશે. મેં કીધું આને તો જય શ્રી કૃષ્ણ કહીશ ને તે એક મૂકો દઈને પાછો દેશે. જય શ્રી કૃષ્ણ બેન. હે એવું તે વળી કોણ હશે એલી? જો ગોગડી હવે છે ને જોઈ આવીશું. મેં તને હંધોઈ કહી દીધું. હવે કેવો હતો ને કોણ હતો ને કોનો છોકરો હતો ને એની રામાયણ મારા પાસે ન કરતી. તું તો હાવ ડોકરીયા જેવી છે લેપરી. એલી એમ નહીં, એવો તે વળી કોણ હતું? ચોર તો નતો ને? ચોર શું હોય મુઈ હશે કોકનો છોકરો. આપણે કોણ ઉપાધિ કરે. એના હાથ તો તું જોવે ને તી એવા ભીમ જેવા ને જાડા જાડા. એવાથી તો દૂર રહેવું જ હારો બાઈ, બીક લાગે જોઈને. એમાં શું બીયાવાનું? ભગવાને એને બે હાથ આપ્યા છે, આપણાને બે હાથ આપ્યા. એને બે પગ આપ્યા ને આપણાને બે પગ આપ્યા. એને બે આંખો આપી ને આપણાને બે આંખો આપી. પણ મગજ છે ને બેને એક ઉકું આપ્યું છે, પણ એનાથી ઘણું જશે આપણામાં. તારી તો કઈ વાત જ ન થાય ભૂતડી. તારા પાસે ને હંધી એ વાતના જવાબ હોય. જવાબ તો હોય જ ને. ભગવાને અસલ એવું મગજ આપ્યું, જીભડી આપી, શું કામની? હે મુઈ ભૂતડી, હું કેટલી દૂરથી તાર ઘર રમવા આવી ને તું મને કઈ ન પાય. પાણી તો ન પાયું તો કઈ નહીં, ઠંડુ તો પા. જો ભાઈ મેં છે ને તને બોલી જ કરી હતી કે વરસાદ આવશે ને તો હું તને ઠંડુ પાઈશ ને કે નહીં પાઉં. ત્યાં વરસાદ તો નહીં વરહે તો ઠંડુ નહીં પાય. ના તો નહીં પાઉં. આપણી બોલી જ થઈ છે. વરસાદ આવશે તો પીવા મળશે. ભગવાનને કે વરસાદ વરહાવે? ભગવાને ચોથી દે. અત્યારે પરજાની જરૂર જ છે સબકની. માણસ એવો થઈ ગયા છે.
બીજાનું હારું તો જોઈ જ નથી શકતા. વાત તો સાચી છે હો ભૂતળી તારી. તીએ હું કોઈ દી ખોટી વાત કરતી હઈશ. ભૂતળી તે હારી વાત કરી હે ને તે તારા ઠંડો લેતી આવ. હા કોક ને તો ભગવાન આયા. એલી મારા હાટુ ફેંટા લેતી આવજે. માઝા ન લઈ આવજે. માઝામાં કેટલી હીરું મરી જતી હશે. હીરું તો ફેંટામાં મરી જાય છે. તો રેવા દે, પીવું જ નથી. પાણી પી લે. પાણીમાં એકે હીર નથી મરતી. પાણીમાં એકે હીર નથી મરતી ગોગડી. પાણીમાં તો બધા મૂતરી જાય છે. કૂતરા ને જીવડા ને હંધાય.